સીતારામ જય લીભાઈમાં કેમ છો બધા? હું એકદમ મજામાં છું. આજે સ્કૂલે આવી કેમ કે હમણાં લગભગ અઠવાડિયાથી બહાર જ નહોતી નીકળી, ઘરમાં હતા. કેરીઓ ખાયો ને નીંદર જ કરી. થોડુંક ઘરમાં કામકાજ કર્યું, પણ થોડા ટાઈમમાં એમ અડધી કલાક 2 કલાક એવી રીતે કામ કરી અને પછી આરામ જ કર્યો જ નકરો. ઘરના સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો જ સરસ મજાનો. એકદમ બેસી રાતે પણ મોડે સુધી બેઠા હોય અમારા ઘરમાં બધાય. એટલે સવારે કંઈ ઉઠવાની માથાકૂટ ન હોય એટલે આરામથી રાતના બેઠા હોય. એવી રીતે એક વીક ઉપર લગભગ ઘરે રેસ્ટ કર્યો છે ફૂલ. આજે સ્કૂલે આવી. સ્કૂલમાં જે મેન્ટેનન્સ કામ ચાલુ હતું એ તો હતું જ, કેમ કે હું ફોન કરીને પૂછી લેતી, અને હજી વેકેશનને વાર છે. હજી 9 તારીખે સ્કૂલ ચાલુ થશે, તો ત્યાં સુધીમાં લગભગ બધું કામ પૂરું થઈ ગયું છે. બસનું ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે, અને જે કડિયા કામને સુતારી કામને જે હાલતું હતું એ પણ હવે ઓલમોસ્ટ આજે સાંજે લગભગ કમ્પ્લીટ થઈ જશે. તો હું એક વખત એ ચેક કરવા આવી અને ખાલી આટો મારી લઉં. છોકરાઓ વગર તો હોસ્ટેલે પણ એકદમ ખાલી લાગે, અને સ્કૂલમાં પણ સાવ ખાલી લાગે. હવે તો થોડાક દિવસ બાકી છે વેકેશનને. 9 તારીખેથી સ્કૂલ ચાલુ થઈ જશે. ને બીજી અપડેટ આપું તો અમુક જે કામ છે એ હમણાં બતાવું. બાકી વરસાદ જેવું વાતાવરણ છે. 2-3 દિવસ તો વચ્ચે બહુ જ ગરમી ને એવું હતું. આજે જરાક શાંત છે વાતાવરણ, આમ એટલી ગરમી નથી. તો પણ આમ ગરમી તો છે જ, એમ સાવે નથી એવું નહીં. તમને વાળ ને બધું બાંધીને રાખવું પડે, બાકી તો ગરમી લાગે જ છે. ક્યાંક ઉપર કરી દેવી છે. હોસ્ટેલમાં અંદર પણ જે કામ હતું એ બધું, કેમ કે અહીંયા જે બોર્ડની સ્વિચો નહોતી, બધું તે ખુલ્લું હતું, એટલે એ બધું બંધ કરી દીધું. જે સ્વિચને બોર્ડ નથી વાપરતા એ બધા આવી રીતે પાટીઓ મારી અને બંધ કરી દીધા, જેથી કરીને નાના છોકરાઓ આવે ને હોસ્ટેલમાં, એ લોકો એવું કંઈક ને કંઈક તોફાન કરતા જ હોય, જેથી કરીને આપણે હેરાન ન થવું પડે. એટલે એડવાન્સ તૈયારી છે આ બધી હોસ્ટેલમાં. અને સામે પણ બંધ કરી દીધું અડધું, છોકરાઓને બહાર ધ્યાન જ ન પડે કાંઈ. અહીંયા પણ અડધું બંધ કરી દીધું છે કે બહારની સાઈડ કંઈ ધ્યાન ન પડે. કેમ કે બ્રશ કરવાની જતા હોય સવારમાં પહેલો વિચાર આવે હોસ્ટેલેથી ભાગવાનો. નવા એડમિશન આવશે ને આ વખતે, તો થોડોક ટાઈમ બહુ ધ્યાન રાખવું પડે. જવાબદારીવાળું કામ છે આ હોસ્ટેલનું, એટલે એડવાન્સ તૈયારી પણ રાખવી પડે આપણે બધી રીતે. અહીંયા ઉપર બોર્ડ અહીંયા લગાડી દો, જેથી કરીને સાંજના ટાઈમે જે હોસ્ટેલના બાળકોને ભણાવતા હોય તો બોર્ડમાં પણ પ્રેક્ટિસ કરાવી શકે, લખાવી શકે. કેમ કે એ લોકો બહાર નથી જતા, એને ટ્યુશનમાં કે એવી રીતે અહીંથી બહાર જવાનું જ નથી થતું. એટલે હોસ્ટેલમાં એનો જે રીડિંગ ટાઈમ હોય છે, વાંચવાનો ટાઈમ, એ ટાઈમમાં આપણે એને કંઈ પણ લખાવીને પણ સમજાવી શકીએ. અમુક નાના છોકરાઓને કે જે નવું એડમિશન આવતા હોય એને, ઘણા બધા એવા બાળકો છે કે સાવ બેઝિક કરાવવું પડે, સાવ કલમખડિયાથી 1 2 3 થી કરાવવું પડતું હોય છે. તો એને પણ અલગ બેસાડીને કરાવે, ભણાવે. અને બાકીના પણ સ્કૂલમાં અહીંયા હોસ્ટેલમાં રેક્ટર પણ હોય છે, તો એ બધાને અલગ રીતના એની જરૂરિયાત મુજબ ભણાવતા હોય. બાકી સાફ સફાઈ તો સરસ રાખે છે રાણીબેન. હોસ્ટેલે જ રહે છે, તો એ ઓફિસ ખુલ્લી છે એડમિશન માટે, એટલે રાણીબેન અહીંયા હોય તો જમવાનું પણ 4-5 સ્ટાફના આવે એ લોકો માટે જમવાનું પણ બનાવે. અહીંયા પણ ટાંકાની નીચે કુંડી કરી દીધી છે હવે, એટલે કંઈ પ્રોબ્લેમ ન થાય. તો એ છોકરાઓ નળ તો તરત બગાડી નાખે. પહેલાં અહીંયા મેં મોટો ગોરો મૂક્યો હતો, પણ એમાં નળ એટલા જલ્દી ખરાબ કરી નાખે ને. એટલે હવે વિચારું પાછું કે અહીંયા ગોરો મૂકી દઈશ મોટો, એટલે પ્લાસ્ટિકમાં પાણી વધારે ન રહે જાજો ટાઈમ. મારી તરફથી હું પૂરી કોશિશ કરું કે હોસ્ટેલમાં જે પણ બાળકો આવતા હોય એને એની જરૂરિયાતથી પણ વધારે સારી સગવડ હું આપું. એના પેરેન્ટ્સ જેટલી મારી પાસેથી અપેક્ષા રાખે એના કરતાં પણ વધારે હું આપું, એવી બેસ્ટ ટ્રાય કરતી રહેતી હોય. અને રોજ હું આવીશ. જેના પણ બાળકોને અહીંયા મૂકે છે એ મારા તરફથી હું કહીશ કે જરાય ટેન્શન ન લે. હા, થોડાક દિવસ તો કોઈ પણ જગ્યાએ માણસને જગ્યા બદલે એટલે ન ગમે, પણ થોડોક ટાઈમ સ્ટ્રોંગ થઈ જાવ, ખાસ કરીને મમ્મીઓ સ્ટ્રોંગ થઈ જાય તો ગમી જાય છોકરાઓને. 10-15 દિવસ તો આપણે મોટાઓને પણ બીજી જગ્યાએ જઈએ તો કદાચ ત્યાં નીંદર ન આવે, જમવાનું ન ભાવે એવું થાય, પણ થોડાક દિવસ તમે સ્ટ્રોંગ થઈ જાઓ અને સમજાવો તમારા છોકરાઓને તો પછી હોસ્ટેલમાં ગમી જ જાય છે.
અને અપડાઉન કરે એ છોકરાઓને પણ ખાસ અમે એના ભણવા ઉપર ધ્યાન રાખીએ છીએ, સારું રિઝલ્ટ લઈ આવે એ માટે બેસ્ટ કોશિશ કરીએ છીએ. તો મારી સ્કૂલ આવેલી છે ભોત પટિયા પાસે. રાણાવાવથી આવો તો તમને જરાક રોંગ સાઈડમાં આવવું પડે, અને કંડોળા બાજુથી આવો તો ડાબી સાઈડ રોડથી નીચે જ ઉતરવાનું છે. રોડ ઉપર જ, રોડથી અમારી જ જગ્યા સીધી ચાલુ થાય છે, સ્કૂલની જ જગ્યા ચાલુ થાય છે. તો એવી બધી અઘરી નથી ગોતવી અમારી સ્કૂલ, તો એક વખત વિઝિટ કરજો. આજુબાજુના એરિયામાં તો લગભગ બસ પણ જાય છે અમારી 35 કિલોમીટર સુધી, તો એ માટે સંપર્ક કરજો. અપડાઉનવાળા હોય તો, અને હોસ્ટેલ માટે હોય તો પણ થોડુંક વહેલું કરજો, કેમ કે 9 તારીખેથી સ્કૂલ ચાલુ થઈ જશે. અને રાણીબેનજી અહીંયા રહે ને એના 3 છોકરા અહીંયા છે, તો એ કંઈક આમ બધાય સાથે રમતા હોય ને મેચ થઈ જાય છે. એ લોકોને એવું નથી લાગતું કે ઘરે જવું ને જે પણ કામ કરતા હોય ને એની પાછળ પાછળ ફરતો હોય, રમતો. જે મેં આની પહેલાં પણ વિડીયોમાં બતાવેલો છે. આ દરવાજાની પણ ફ્રેમ આખી બદલાવી, કેમ કે અહીંયા ઊધી બહુ છે, એટલે થોડું થોડું કામ તો કરાવવું જ પડે. આખી ફ્રેમ બદલાવી, ખાલી દરવાજો તો કે છે. આ દરવાજાનું કામ કર્યું ને તો આ ઓફિસ તો આખી ધૂળ ધૂળ. હજી થોડુંક કામ બાકી છે, તો પૂરું થઈ જાય પછી સાફ કરાવીએ. અહીંયા વેલ સરસ થઈ ગઈ છે મોટી. અહીંયા બારેથી પણ બારીમાં રાખી દીધી છે, એટલે મહેંદી પણ કપાવવાની છે, પણ હજી એકાદ વીક પછી સ્કૂલ ચાલુ થવાની હશે ને એની પહેલાં કપાવી લેશું. અત્યારે તો સરસ વ્હાઈટ વ્હાઈટ ફૂલ આવી ગયા છે એમાં બધામાં. આજે જરાક તડકો ઓછો છે, ગરમીનો તડકો.